ગાઈઝ વેલકમ ટુ માય કિચન ચેનલ। આજે આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એન્ડ એકદમ સોફ્ટ એવા ઢોસા। તમે બધી જ રીતેના ઢોસા ખાધા હશે, પણ આ રીતે તમે ક્યારેય નહીં બનાવ્યા હોય અને એકદમ ઝટપટથી બનીને રેડી થઈ જાય છે। બિલકુલ પણ તમારે કોઈ પણ આથો લાવ્યા વગર આ ઢોસા તમે ઝટપટ 30 મિનિટમાં બનાવીને રેડી કરી શકો છો। તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। એક મોટા બાઉલમાં 1 વાટકી આપણે સૂજી એડ કરીશું, 1 વાટકી પૌવા એડ કરીશું અને અડધી વાટકી ખાટું દહીં એડ કરીશું અને તેમાં થોડું પાણી એડ કરી અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો બેટર આપણું પલળે એટલું આપણે તેમાં પાણી એડ કરવાનું છે। તો મેં 1.5 વાટકી પાણી એડ કર્યું છે। તો ત્યારબાદ હવે આપણે તેને 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકીશું। ત્યાં સુધી આપણે ચટણી બનાવી દઈએ। તો 1 આદુનો ટુકડો, લીલા મરચાં, 2 સૂકા મરચાં, લીલા મરચાં, લસણની કળીઓ, મગફળીના દાણા, લાલ મરચું, મીઠું અને ધાણા એડ કરીશું, પાણી એડ કરીશું અને તેને પીસી લઈશું। તો સરસ એવી નારિયેળની એકદમ સુપર ટેસ્ટી એવી ચટણી બની ગઈ છે। તો હવે આપણે તડકા પેનમાં તેલ ગરમ કરી લઈશું, તેમાં રાઈ એડ કરીશું, ત્યારબાદ તેમાં સૂકા લાલ મરચાં આપણે એડ કરી અને વઘારને ચટણીમાં રેડી દઈશું। તો આપણી ચટણી તમે જોઈ શકો છો સુપર ટેસ્ટી એવી બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે બાજુમાં આપણી 10 મિનિટ થઈ ગઈ છે અને એકદમ સૂજી પૌવા એકદમ સરસ રીતે પલળી અને ફૂલી ગયું છે। તો હવે આપણે મિક્સર લઈ લઈશું અને આપણે તેમાં એડ કરીશું બધું બેટર અને થોડું પાણી એડ કરી અને બેટરને એકદમ સરસ એવું સ્મૂથ એવું પેસ્ટ બનાવીને રેડી કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી ઘટ આ રીતની આપણું બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેને એક મોટા બાઉલમાં કાઢી લઈશું બધું જ બેટર અને હવે આપણે તેમાં મિક્સર ગ્રાઇન્ડરમાં થોડું પાણી એડ કરી અને તેમાં પણ રેડી દઈશું અને બધું મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો હવે આપણે તેમાં ગાજર, કેપ્સિકમ, લીલી ડુંગળી, ધાણા એડ કરીશું અને મિક્સ કરી લઈશું। તમે તમારા વેજીટેબલ્સ અકોર્ડિંગ તમે એડ કરી શકો છો। તો બેટર એકદમ ઠીક કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે। તો હવે આપણે તેમાં 1 મોટી ચમચી સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી ખાવાનો સોડા એડ કરીશું, પાણી થોડું એડ કરીશું અને થોડું મિક્સ કરી લઈશું। તો આપણું ઢોસા માટેનું બેટર એકદમ રેડી છે। તો તમે જોઈ શકો છો કે આ રીતની કન્સિસ્ટન્સી વાળું હોવું જોઈએ। હવે આપણે ગેસ ઉપર ઢોસાનો તવો મૂકીશું, પાણી છાંટી અને રૂમાલથી લૂછી લઈશું અને બેટરને એડ કરીશું। તો આ રીતે તમારે નાના મોટા જેવા તમારે ઢોસા બનાવવા હોય એ રીતની સાઈઝ તમારે બેટર એડ કરવાનું અને તમે જોઈ શકો છો કે આ રીતે થોડું એવું શેકાય એટલે તેની પર તેલ છાંટી દઈશું ઉપરથી અને એકદમ મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે તેને શેકી લેવાનું છે। હવે આપણે તેને બીજી બાજુ પલટાવી લઈશું અને ફરીથી તેલ લગાવી અને તેને આ રીતે ઢોસાને શેકાવા દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણો ઢોસો એકદમ પરફેક્ટ એવો બનીને રેડી થયો છે। તો હવે તેને બંને બાજુથી સરસ એવો શેકી લેવાનો છે। તો તમે વન સાઈડ પણ શેકી શકો છો અને ખૂબ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી એવો બનીને રેડી થાય છે। તો તમે જોઈ શકો છો કે આપણો ઢોસો તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે તેને ગરમા ગરમ તેને આપણે ઉતારી લઈશું અને બીજા ઢોસાને પણ એ જ રીતે આપણે બનાવી લઈશું। તો મેં 2 મોટા ચમચા બેટર રેડી અને આ રીતે ગોળ આપણે ફેલાવી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણો ઢોસો એકદમ સરસ એવો બન્યો છે। આ રીતે જો તમે બનાવશો તો ખૂબ મજા પડી જશે તેવા આ ઢોસા બનીને રેડી થાય છે। કોઈ પણ આથો લાવ્યા વગર આ ઢોસા તમે બનાવી શકો છો, ખૂબ ટેસ્ટી એવા લાગે છે।
તો તમે જોઈ શકો છો કે એક બાજુથી શેકાઈ ગયો છે અને હવે આપણે તેને પલટાવી લઈશું. તો બંને બાજુથી આપણે શેકી લેવાનું છે. તો તમે જોઈ શકો છો બંને બાજુથી શેકાઈ ગયો છે. તો હવે આપણે તેને ઉતારી લઈશું અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. તો આ રીતે મેં બધા જ ઢોસા તૈયાર કરી લીધા છે. તો ખૂબ ટેસ્ટી એવા, સુપર ટેસ્ટી એવા ઢોસા અને એકદમ ઝડપથી બનીને રેડી થઈ જાય છે અડધો કલાકમાં. તો તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. તો તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન અને એકદમ સોફ્ટ એવા ઢોસા બનીને રેડી થયા છે. તમે આને વધારે શેકીને ક્રિસ્પી પણ કરી શકો છો અને ગરમા ગરમ તમે સર્વ કરો. ખૂબ ટેસ્ટી એવા લાગે છે, બધાને જ ખૂબ સરસ એવા લાગશે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો આજની આ રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીએ. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય, ટેક કેર.